કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ટેસ્ટમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે મહા રિવિઝન આંકડાશાસ્ત્રનો, જેમાં ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 4 લક્ષ આ લેક્ચરમાં જોવાના છે. મહા રિવિઝનનો મુખ્ય ઉદ્દેશ કે જે પરીક્ષામાં પેપર તમારો આવવાનું છે 9મી માર્ચે, તો કયો પ્રશ્નો કયા નંબર પર આવશે અને પ્રશ્ન આવશે તો પણ આપણે ગણવું કેવી રીતના, તે યાદ કેવી રીતના રાખવું, જે આપણો મુખ્ય ઉદ્દેશ છે મહા રિવિઝનનો. દરેકને ખ્યાલ તો છે ને? તો ચેપ્ટર નંબર 4 માં પાર્ટ 1 ગુણભાર 10 છે, પણ જનરલ વિકલ્પની સાથે 11 માર્ક થાય છે. સેક્શન A B C D E F, તો જોઈ શકો તમે પ્રશ્ન નંબર સેક્શન A માં 17-18 પર 1 માર્કના 2 MCQ આવવાના છે, એક ટૂંકા પ્રશ્નો છે, 2 ટૂંકા દાખલાઓ છે 37 અને 38 નંબર પર. ડી માં કઈ નથી, ઈ માં 54 પર એક 4 માર્કનો દાખલો આવવાનો છે, એફ માં કઈ આવતું નથી. બરાબર, 99.99% આવું જ રહેવાનું છે. કેટલાકની બધાની શું હતી કોમેન્ટ કે જેમાં કીધું હતું કે સાહેબ આ રીતના રહેશે, એ રીતના 99.99%. પણ તમે જાણી ગયા છે તો પેપર છૂટવાની ઈચ્છા થાય કે ના અમારું બદલી નાખવું છે તો બદલી નાખે, પણ તમને સેક્શન એમાં 2 MCQ તો 99.99% પૂછવાના જ છે. 1% કોઈ ચાન્સીસ નહીં. ગુણભારમાં ચેન્જીસ લાવીને બદલી પણ શકે, પણ 90% ઉપર તો ચેન્જીસ થવાનો નથી. યાદ રહેશે? જે તમારો પ્રશ્ન હતો કોમેન્ટ બોક્સમાંથી આપણે જણાવી દીધો છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ચેપ્ટર જોવાના છે લક્ષ. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં અમુક લક્ષ બનાવીને તૈયાર રહે. ઘણા બધા તો માત્ર એટલું લક્ષ ધરાવે કે મોબાઈલમાં આવતું 1 GB નેટ, 1.5 GB, 2 GB કે 5 GB જે આવતું હોય તે આખો દિવસમાં કેવી રીતના પૂરું કરવું એના પર જ ધ્યાન આપે. એના જીવનમાં બીજો કોઈ લક્ષ્ય હોતો નથી કે આજે મારે નેટ કેવી રીતના પૂરું કરવું. છે ને ખ્યાલ? તો આપણે આપણો લક્ષ્ય કે ભાઈ 9મી માર્ચે આપણું જે આવવાનું છે સેટઅપ, તે કેવી રીતના કરવાનું તેની આપણે તૈયારી કરતા છે. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કેટલાક તો એટલા બધા ખરાબ વ્યક્તિઓ છે કે સબસ્ક્રાઇબ કરે ને પછી કાઢી નાખે. એટલી બધી જલન, ખબર નહીં કેમ જલન થતી છે. જઈએ આપણે, કહેવાનો ભાવ છે કે સબસ્ક્રાઇબ કરવું જ નહીં, તમે એક તો કરીને પછી કાઢી નાખે, એનો શું અર્થ બતાવે? કોઈ પ્રકારનું મન નુકસાન થતું એમાં નથી. તો આપણે સૌપ્રથમ લક્ષમાં, મહા રિવિઝનમાં આપણે લક્ષમાં શું જોવાના છે, તો પહેલા આપણે ઓળખાણ કરવી. આપણે ગયા લક્ષ નામના ગામમાં, જેમાં આ પ્રકારના 3 યોદ્ધાઓ તૈયાર થયા કરતા હતા યુદ્ધ માટે. આમ કરીને ભીમની જેમ હતા. શું કીધું છે? સામીપ્ય સ્વરૂપ, માનાંક અને અંતરાલ સ્વરૂપ 3 હતા. એની ઓળખાણ કેવી રીતના કરવી? તો સામીપ્ય સ્વરૂપ હોય તો કેપિટલ N આવવાનો છે. આ તો આપણો એ જ છે, પણ આ ઠળિયાનો ઠ નથી, આ છે ડેલ્ટા. શું છે આ? ડેલ્ટા. યાદ રાખજો, આ કોઈ ઠળિયાનો ઠ નથી. તમે ઠ કહો તો વાંધો જ નથી. સામીપ્ય સ્વરૂપ તમારે ઓળખવું હોય તો કેપિટલ N કૌંસમાં A અલ્પવિરામ ડેલ્ટા, તમારી ભાષામાં ઠળિયાનો ઠ. માનાંક સ્વરૂપ જોઈએ તો માનાંક સ્વરૂપમાં તમને માનાંકમાં x માઇનસ એ માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા આપવાના જ છે. એટલે માનાંક સ્વરૂપ ઓળખવા માટે માનાંકની નિશાની, સામીપ્ય માટે કેપિટલ N ની નિશાની, અને જ્યાં ખબર નહીં પડે કે N નથી એટલે સામીપ્ય નથી, માનાંક નથી એટલે માનાંક પણ નિશાની. હા, તો બાકી બચ્યું શું? અંતરાલ. અને અંતરાલ શું તમારે આ રીતના કૌંસમાં લખવાનું, a માઇનસ ડેલ્ટા પ્લસ a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા, વચ્ચે કોઈ તમારે કૌંસ પૂરો કરવા જવો નહીં. કૌંસમાં બંને લખવા જવાનું, વચ્ચે અલ્પવિરામ. તો પહેલા આપણને 3 સ્વરૂપ ઓળખતા આવડવું જોઈએ: સામીપ્ય, માનાંક અને અંતરાલ. સામીપ્યમાં શું યાદ રાખવાનું? કેપિટલ N આવે. માનાંકમાં 2 લીટા પડેલા આવે, એને માનાંક કહેવાય. અને ન સમજાય તે કોણ? અંતરાલ. નથી N, નથી માનાંક, બાકી બચ્યો કોણ? અંતરાલ.
આ રીતના આપણે ત્રણેય સ્વરૂપને યાદ રાખવા જવાનું. આ આવડે તો 2 માર્કનો દાખલો 100% આવશે જ. આપણા 2 માર્ક આવી જશે ને. હવે આપણે દાખલા તરફ જઈએ. રકમ વાંચવી કેવી રીતના, વાંચ્યા પછી શું વિચાર લાવવાનો, તેના પર આપણે સંપૂર્ણ મહેનત કરતા છે. દાખલા આપણે ગણ્યા છે, મને ખબર તમે બહુ પ્રેક્ટિસ કરી, પણ તમે એક્ઝામ ટાઈમે ભૂલી જાઓ ને, એના માટે આપણે મહારિવિઝન લેક્ચર બનાવ્યો છે, એટલે બિલકુલ જોવાનું ભૂલતા નહીં. અને આ છે પૂર્વ તૈયારી. પછી આપણે 26 શું લાવવાના છે, આઈએમપી નો એઆઈ, કે જેમાં આપણને પ્રશ્નો આજ આવશે એવું જોવા મળશે. પણ એ હજુ વાર છે, એક તો બીજા 26 આવવા દો, અને એમાં પણ 26મી જાન્યુઆરી આવવા દો, પછી આપણે જોવાના છે. સાનો 9મી માર્ચે જે આવવાનો છે તેના માટે વાંચીએ રકમ. કેપિટલ એન કૌંસમાં 5 અલ્પવિરામ 0.2 માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો, આવું તમને કીધું છે. તો આપણને કયું સ્વરૂપ આપેલું છે, સામીપ્ય. કેપિટલ એન એટલે કયું સ્વરૂપ કહેવાય, સામીપ્ય. આ તમારે યાદ રાખવાનું છે. તો એનો જવાબ તમારો 5 કહેવાય અને ડેલ્ટાનો જવાબ 0.2 કહેવાય. આવી તમને ઓળખ કરતા આવડવું જોઈએ. પહેલાનું સેટિંગ, બે સાથે સેટિંગ બીજાનું, એનો જવાબ 5, ડેલ્ટાનો જવાબ 0.2. તો આ રીતના તમારે સૌપ્રથમ એ અને ડેલ્ટા નક્કી કરવા જવાનું. હવે તમને પૂછેલું છે માનાંક અને અંતરાલ સ્વરૂપ, તો લખીએ આપણે માનાંક સ્વરૂપ. માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. સ્વરૂપ યાદ રહેવું જોઈએ. માનાંક સ્વરૂપ શું આવે, માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. તમે ઠળિયાનો ઠોક્યું તો વાંધો નથી. તો x ની કિંમત લખવાની આવતી નથી, x જ રહેવાનું છે. એની કિંમત તમે લાવેલા છો 5 માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટાનો જવાબ છે તમારી પર 0.2. થઈ ગયું. આટલું તમારે ચિત્રકામ કરવા જવાનું છે. શું કરવાનું છે, ચિત્રકામ. કેટલું સરળ છે, જો 1 માર્ક આવી ગયો. હવે આપણે અંતરાલ સ્વરૂપ જોઈએ. તો અંતરાલ સ્વરૂપમાં આપણે જોઈ ગયા કે કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. અંતરાલ સ્વરૂપ થોડું વધારે લાંબુ છે, પણ યાદ રહે તેવું જ છે. a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. તો તમે જોઈ શકો કે એનો જવાબ મારી પર 5 છે, ડેલ્ટાનો જવાબ 0.2 છે. કૌંસ કોઈ પૂરો કરવા જવો નહીં. અલ્પવિરામ 5, ડેલ્ટાનો જવાબ 0.2. યાદ રહેશે. એનો જવાબ 5, માઇનસના માઇનસ, ડેલ્ટાનો જવાબ 0.2. વચ્ચે અલ્પવિરામ મૂકો, કૌંસ કોઈ પૂરો કરવા જવો નહીં. યાદ રાખજો. એનો જવાબ 5 પ્લસ ડેલ્ટાનો જવાબ 0.2, પ્લસ માઇનસ કરી દઈએ તો 4.8 અને 5.2. આ આપણો અંતરાલ સ્વરૂપનો જવાબ છે. કોનો છે, અંતરાલ સ્વરૂપનો. સમજાય દરેકને, ખ્યાલ આવે. સૌથી મોટી ઓળખ કરવી છે. જો એન તમને જોવા મળે ક્યાં, આ સ્વરૂપે કૌંસમાં આપે અને માનાંક અંતરાલ પૂછે, તો આ સામીપ્ય છે એવું તમને ખ્યાલ આવી જવું જોઈએ. સામીપ્ય છે એટલે તમારી નજર સમક્ષ આ પણ આવવું જોઈએ કે કેપિટલ એન કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા આપેલ છે. યાદ રહેશે આટલું. અને માનાંક સ્વરૂપ એટલે કે માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, અંતરાલ સ્વરૂપમાં કૌંસમાં લખવાનું a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા લખવા જવાનું. યાદ રહેશે આટલું. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ભલે 10 મિનિટ થઈ હોય, 5 મિનિટ દાખલાની છે, પણ સમજ પડી જવી જોઈએ. એકવાર મને જ ઓળખ કરતા આવડી ગયું તો પછી 9મી માર્ચે ગમે તે હોય હું એને સામે લડી લેવા. પણ એની રણનીતિ
એનો હથિયાર કયા પ્રકારનો આવવાનો છે, એની સામે આપણે પોતાનો હથિયાર કયા પ્રકાર નાખવાનો છે, એના માટે આપણે યુદ્ધ અભ્યાસ કરતા છે. એને કહેતા છે આપણે શું? મહા રિવિઝન. આવું કઈ આપેલું છે, સામીપ્ય અને માનાંક અને અંતરાલમાં ફેરવવાનું છે. માનાંક અને અંતરાલમાં ફેરવવાનું એનો મતલબ કે સામીપ્ય તમને માહિતી આપી છે, અવિચાર આવવો જોઈએ. માનાંક અને અંતરાલ પૂછ્યું એટલે શું વિચાર આવવો જોઈએ કે મને જે આપ્યું સામીપ્યમાં જ છે. સામીપ્યમાં તો એન આવે ને સાહેબ, તો હવે લખીને જ આપ્યું છે સામીપ્ય છે ને, પછી એ ને ડેલ્ટા કોને કહેવાય? પેલામાં તો આપણે એ અલ્પવિરામ ડેલ્ટા નક્કી કરી નાખ્યું. આમાં તો ભાઈ જે પહેલા આપે એને એ કહેવાનું અને પછી જેને આપે એને ડેલ્ટા કહેવાય. યાદ રહેશે? આ સમજાઈ ગયું ને? પછી તમે બહુ એક્સપર્ટ. માનાંક સ્વરૂપમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, એક્સમાં છેડખાની કરવી નહીં, એનો જવાબ 3, 0.001 વત્તા પૂરી. અંતરાલ સ્વરૂપ જોઈએ તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, એનો જવાબ 3, 3 માઇનસ 0.001, 3 વત્તા 0.001. તો આ થવાનું કેટલા? 2.99. 3 માઇનસ 0.001, 2.999 થાય. તમે લખી શકો 3 આંકડા. અને આ થવાનું 3.001. થઈ ગયું? કેલ્સી વાપરવાનું એટલા માટે વાપરવાનું કે તમે કઈ ઉતાવળમાં નવું નહીં લેતા આવે, એના માટે. ખ્યાલ આવે ને? ચપટી વગાડતા તમારો દાખલો ગણાઈ જાય. કેપિટલ એન આપે તો સામીપ્ય નહીં, શબ્દ આપે તો બી સામીપ્ય. પહેલી માહિતી એને પછી કહેવાય ડેલ્ટા. જશે યાદ? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. 4 દાખલા આપ્યા. અંતરાલમાં પૂછ્યું અને સામીપ્ય. અંતરાલમાં એટલે મગજમાં શું આવવું જોઈએ? કૌંસમાં a માઇનસ ડેલ્ટા, અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. સામીપ્ય એટલે કેપિટલ એન, કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. આવો વિચાર આવી ગયો તો તમે ગણવામાં એક્સપર્ટ થઈ ગયા, સમજી લેજો. પણ વાંચવાની સાથે યાદ ન આવે તો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. કોઈ જારું મંત્રણું છે વાત કરે બચ્ચા, એવું નહીં આવે. એમાં ખ્યાલ આવે? આપણને કયું સ્વરૂપ આવેલું છે? માનાંક છે ને, લીટા પાડીને આપ્યું. તો આપણે પહેલી ઘડામણ જોઈએ. 4 દાખલા, 4 વખત આપણે એને રમાડી દઈએ. 1, 2, 3 અને 4. તો પહેલું આપણને આપેલું છે માનાંકમાં x માઇનસ 2 લેસ ધેન 0.01. તમને જે પણ સ્વરૂપ આપે તે સ્વરૂપ તમારે નીચે લખવાનું અને સરખામણી કરવાની. શું કરવાની? સરખામણી. તો તમને આપેલું છે માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ આવે કેવું? x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા આવે તો હું જો તુલના કરવા જાઉં તો એનો જવાબ કેટલો કહેવાય? 2 કહેવાય. હવે તમને વિચાર આવવો જોઈએ. ડેલ્ટાનો જવાબ કેટલો કહેવાય? 0.01 કહેવાય. ખ્યાલ આવી ગયો ને? છે ને સરળ વસ્તુ. પણ તમને જે સ્વરૂપ આપેલું છે તમારે સ્વરૂપ નીચે લખવાનું અને સમજવાનું છે કે એનો જવાબ કેટલો કહેવાય, ડેલ્ટાનો જવાબ કેટલો કહેવાય. ખ્યાલ આવે ને? હવે આપણને અંતરાલ પૂછેલું છે, આપણે અંતરાલ ગણીએ. તો અંતરાલ સ્વરૂપમાં a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તમે એક્ઝામમાં લખો ત્યારે અંતરાલ સ્વરૂપ શબ્દનો ઉલ્લેખ પણ કરજો. માત્ર અંતરાલ લખતો છો, બરાબર? કેવું પડે મારે. એનો જવાબ છે કેટલો? 2, 2 માઇનસ 0.01, 2 વત્તા 0.01. તો 1.99 અને 2.01. આ તમારું અંતરાલ સ્વરૂપ. સમય લાગે? બિલકુલ નહીં લાગે. ત્યાર પછી સામીપ્ય.
સામીપ્ય સ્વરૂપ જોઈએ તો કેપિટલ એન કાઉન્સમાં એ અલ્પવિરામ ડેલ્ટા એન માં છેડખાની કરવી નહીં, એન લખવાનો સીધો તૈયાર માણસ છે 2 અને 0.01. પિક્ચર પૂરું. ખ્યાલ આવી ગયો? પણ યાદ એ રહેવું છે કે આપણને જે સ્વરૂપ આપે એ માનાંક છે તો માનાંકની કિંમત લખવા જવાનું અને ઓળખાણ કાઢવાની કે હા તું એ જ છે મને ખબર છે અને તું હા ડેલ્ટા બે મળી ગયા તો પછી ગમે તેવું હથિયાર આવે તમે એને પરાસ્ત કરી દેવાના છે. અને તમે કહેશો 2 માર્ક આવવા દે, કહેશે ને આ રીતના પરીક્ષામાં નોમી માર છે આજે નહીં. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. અંતરાલ અને સામ્યમાં કન્વર્ટ કરવાનું છે. નંબર 1 નું પિક્ચર પતી ગયું. નંબર 2 જોવાના છે. માનાંકમાં આપણને x + 5 લેસ ધેન 0.1 આપેલું છે. તો મેં તમને સૂચના આપી કે ભાઈ જે પણ આપે એનું સ્વરૂપ લખો અને તુલના કરવા જાઓ ને તુલના કરવા સાથે એને ડેલ્ટાની કિંમત કેટલી નક્કી કરો. કે 9 છે તો તુલના કરવા જઈએ તો એનો જવાબ અહીંયા તો 5 આપેલો છે તો 5 લખવાના મારે. ડેલ્ટાનો જવાબ કેટલો લખવાનો 0.1. જો આવું તમે લખે તો એ ખોટું ગણાય. હા કેવી રીતના ખોટું? તો મારે તો x માઇનસ એ આવો છે એટલે તો પ્લસ થઈ ગયો. તો એનો મતલબ કે માઇનસ કાઉન્સમાં -5 હશે એટલે માઇનસ માઇનસ ઉપર 5 પ્લસમાં થઈ ગયેલા એમ કે તેનો જવાબ કેવો હશે માઇનસ. માનાંકમાં x માઇનસ જ આવે એનો જવાબ. પણ એ પોતે માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ થઈ ગયેલા ઉપર પ્લસ. આપણને ઊંધી બુદ્ધિ પણ આવડવી જોઈએ. એનો જવાબ તમારો -5 કહેવાય. અંતરાલ સ્વરૂપ જોઈએ તમે એક તો પરીક્ષામાં લખીને કરતા લખી આપી અંતરાલ સ્વરૂપમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. એનો જવાબ -5 -0.1 -5 વત્તા 0.1 તો -5.1 -5.1 અલ્પવિરામ -4.99 5 માઇનસ 0.1 તો 4.99. સામીપ્ય સામીપ્ય સ્વરૂપ કેપિટલ એન કાઉન્સમાં એ અલ્પવિરામ ડેલ્ટા એનો જવાબ લાવેલા છે -5. ડેલ્ટાનો જવાબ લાવેલા છે કેટલો 0.1. એટલું સમજાય? અઘરી વસ્તુ છે. શીખવાની બાબત એ છે કે માનાંકમાં x માઇનસ એ આવે આપણને તો x વત્તા 5 આપેલો છે એનો મતલબ કે એ કુછ ગડબડ હે દયા એમ કે ને તમને બી લાગવું છે કુછ ગડબડ હે એનો જવાબ -5 નીકળે. આજ યાદ રાખવાનું છે. જઈએ આગળ. નંબર 3 ને બોલાવીએ. આજા તો આપણને માનાંકમાં માત્ર x આપ્યો લેસ ધેન 1/3. આપણે તો શીખેલા કે માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા આવે. શીખાતા ને આવું જે પણ સ્વરૂપ આપે એ તુલના કરવા જાવ બધું જ મળવાનું છે આપણને. તો એનો મતલબ કે એ ને ડેલ્ટાનો જવાબ મારે શોધવા માટે ડેલ્ટા તો મને સમજાઈ ગયું ચાલો 1/3 1/3. એનો જવાબ કેટલો તો x માઇનસ એનો જવાબ જો 0 હોય તો 0 ની કોઈ ઇજ્જત આપતો નથી પ્લસ અને માઇનસમાં. તો એનો જવાબ કેટલો હોય 0 હોય. પછી તમે મારા કરતા વધારે હોશિયાર ને બધા લખી દે અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એનો જવાબ 0 0 માઇનસ 1/3 છે કે 0 માઇનસ 1/3 0 પ્લસ 1/3. તો તમારો જવાબ તમે લાવે કેટલો
1/3 અને 1/3, પણ પહેલું માઇનસમાં ને બીજું પ્લસમાં. થઈ ગયું આટલું. પછી આવે આપણું સામીપ્ય સ્વરૂપ. કયું સ્વરૂપ? સામીપ્ય. એન કિંમત આવવાની નથી કોઈ પણ દિવસ. યાદ છે ને? જેમ માનાંકમાં x ની કોઈ ઇજ્જત નથી, x બેઠું લખવાનું, તેમ સામીપ્યમાં n બેઠું લખવાનું છે. યાદ રહેશે આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. નંબર 4. આપણને આપેલું છે માનાંકમાં x+3 લેસ ધેન 0.15. તો નંબર 2 જે એવું જ છે ને? હા, નંબર 2 જેવું જ છે. આપણને સ્વરૂપ આપેલું છે માનાંક વાળું, તો એનો જવાબ તમે કહેશો કે -3 કહેશો ને, અને ડેલ્ટાનો જવાબ 0.15. કેમ? તમે દાખલો બીજો સમજ્યા કે x નો પછીનો જવાબ, એનો જવાબ તો માઇનસ લખાવવો જોઈએ ને. તેનો મતલબ કે એનો જવાબ તમારો કેવો હશે? -3. એટલે માઇનસ ઉપર શું થઈ ગયેલા હતા? પ્લસ. ખ્યાલ આવી ગયો ને? સમજાયું? તો આમાં કોઈ આપણે મહેનત કરવાની આવતી નથી. અંતરાલ જોઈ લઈએ આપણે. a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. એનો જવાબ -3 -0.15. -3 પ્લસ 0.15. કેવું? ત્યાં પ્લસ આવે તો -3.15 અને -2.85. કેલ્સી તમારા હાથમાં જ છે, મારા હાથમાં બી છે, પણ સાઈડ પર રાખીએ છીએ આપણે. ત્યાર પછી આપણું સામીપ્ય સ્વરૂપ. કોણસા વાલા? સામીપ્ય વાલા. કેપિટલ N કૌંસમાં a ને ડેલ્ટા કૌંસમાં લખવાનું. n સાથે કોઈ પ્રકારનો પ્રેમ રાખવો નહીં. થાય આટલું? યાદ રહેશે? પછી તમે રજનીકાંતની જેમ કહેશો હિલા ડાલા, એમ કે ને દાખલો તમે કહી દેશો કે આમાં તો કઈ લેવાનું મળે નહીં, 2 માર્ક એમાં જ આવી જવાના છે. થાય ને? પિક્ચર પૂરું. જઈએ આપણે નેક્સ્ટ ટોપિક પર. નેક્સ્ટ ટોપિકમાં દાખલો તો આવી ગયો ભાઈ, જતો રે. માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવો. માનાંક એટલે મગજમાં શું આવવું જોઈએ? x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, અને સામીપ્ય કેપિટલ N કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા શોધવાનું. તો હવે મારે માનાંક અને સામીપ્ય શોધવાનું, તો મને આપેલું કયું હોય સ્વરૂપ હોય? અંતરાલ. છે ને ઈઝી? ક્યારે આવે? તમે જાણકારી ધરાવતા હો ત્યારે, કે લક્ષના ઘરમાં સામીપ્ય માનાંક અને અંતરાલ 3 જ છે. તેમાંથી અંતરાલ માનાંક અને સામીપ્ય શોધવા કીધું. તો બચ્યું શું? અંતરાલ. હવે વિચાર આવવો જોઈએ. ક્યારે? 9મી માર્ચે તમે પેપર આપવા બેસો, 3:15 વાગે લખવાનું ચાલુ કરો, ત્યારે તમને આવવું જોઈએ. આજે આવી જાય તે બહુ મહત્વનું તો છે જ, પણ તે દિવસે આવે તો અતિ મહત્વનું છે. ખ્યાલ આવે ને? તો આપણને જે સ્વરૂપ આપેલું છે કેવું છે? અંતરાલ. 1 2 3 and 4 આવી ગયા આપણે. સૌપ્રથમ આપણને પહેલામાં આપેલું છે કે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8. તો અંતરાલમાં આપણે એવું લખતા હતા કે a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા લખતા ને? લખતા ને? ભૂલી ગયા? તો આ વખતે આપણને આ જવાબ આપેલો છે, આપણે ઊંધી પ્રોસેસ કરવાની અને શું લાવવાનો? a અને ડેલ્ટાનો જવાબ. એટલે કે a માઇનસ ડેલ્ટા બરાબર 3.8, a પ્લસ ડેલ્ટા બરાબર 4.8. સરખામણી કરવા જવાનું. તમે જે 10મા ધોરણમાં લોપ ની શીખીને આવ્યા તે જ છે.
એક માઇનસ ને એક પ્લસ ડેલ્ટા છે જ, તો નિશાની ચેન્જ કરવાની કઈ જરૂર નથી. આ ઘોડો ગધેડો કેન્સલ, તો આ થવાના 2a, બંને પ્લસમાં જ કહેવાય ને, a પ્લસ a 2a, 3.8 ને 4.8 નિશાની પ્લસ થાય એટલે કેટલા થવાના? 8.6. એનો જવાબ 8.6 ભાગ્યા 2, 4.3 આપણો એનો જવાબ આવવાનો. પછી આપણે a વત્તા ડેલ્ટાનો જવાબ જે આપેલો છે 4.8, એમાં આપણે એનો જવાબ 4.3 લઈએ તો આપણને ડેલ્ટાનો જવાબ મળી જાય કે 4.8 માઇનસ 4.3, તો ડેલ્ટા 0.5 થઈ ગયો ને આટલો છે, એકદમ સરળ. એને ડેલ્ટા મળી ગયો. હવે આપણને માનાંક પૂછેલો છે તો આપણે માનાંકમાં હીરા જડી દઈએ. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા x માઇનસ, એનો જવાબ છે મારી પર 4.3 માનાંક પૂરો, ડેલ્ટાનો જવાબ છે 0.5. સામીપ્ય કેપિટલ N એ અલ્પવિરામ ડેલ્ટા, એનો જવાબ 4.3, ડેલ્ટાનો જવાબ 0.5. થઈ ગયો કમ્પ્લીટ. પણ માનાંક અને સામીપ્ય પરીક્ષામાં પૂછે તો આપેલો વ્યવહાર, આપેલી માહિતી કોની હોય? અંતરાલની. આવો વિચાર આવો જોઈએ. a માઇનસ ડેલ્ટાનો જવાબ 3.8, a વત્તા ડેલ્ટાનો જવાબ 4.8. પછી તો ડેલ્ટાના મારામારીમાં કરી નાખવાનો, તો પેલી બાજુ એને કેટલા થવાના? 2, બાજુ પલટ કરે તો 4.3 આવે. પછી પ્લસ કે માઇનસ તમારી ઈચ્છા, જ્યાં કિંમત મૂકી દેવ અને તમારે શોધી લાવવાનું છે. આવું 2 માર્કમાં રહેવાનું જ છે. રહેશે આટલું યાદ? તો હવે બાકીના દાખલા બીજો ત્રીજો માઇનસ વાળો આપણે તમને ગણી આપીએ, બાકીના તમે ટ્રાય કરી શકો. આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજામાં a માઇનસ ડેલ્ટા બરાબર માઇનસ 0.4, a પ્લસ ડેલ્ટા બરાબર 1.4, પ્લસ માઇનસ નીકળી જવાનું છે. આ થવાના 2, 1.4 માઇનસ 0.4 કેટલા થવાના? 1. તો એનો જવાબ 1/2 આવે. તમારી ઈચ્છા હોય તો આપણે પોઈન્ટમાં બી ફેરવી નાખીએ. એનો જવાબ કેટલો? 0.5. હવે આપણે a વત્તા ડેલ્ટા બરાબર 1.4 માં એનો જવાબ લખી દે 0.5. તો ડેલ્ટા બરાબર 1.4 માઇનસ 0.5, તો ડેલ્ટા કેટલા આવે? 0.9. પછી તો તમે એક્સપર્ટ છો, બધા એક્સપર્ટ. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા x, એનો જવાબ છે 0.5 લેસ ધેન ડેલ્ટાનો જવાબ 0.9. સામીપ્યમાં કેપિટલ N કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા, એનો જવાબ છે 0.5 અને ડેલ્ટાનો જવાબ છે 0.9. તમારા પિક્ચર બધા પૂરા કમ્પ્લીટ થઈ ગયો ને આટલું? જઈએ આગળ. કુછ નયા લાતે હૈ. યાદ રહેશે ને આટલું? દાખલો વાંચે, સામીપ્ય અને માનાંક પૂછે તો આપેલું પિક્ચર કયું કહેવાય? અંતરાલ. આવું સમજવાનું. અને પહેલો જવાબ જે આપે a માઇનસ ડેલ્ટાનો કહેવાય, પછી a પ્લસ ડેલ્ટાનો કહેવાય. ડેલ્ટા ઉડી જવાના, એનો જવાબ મળી જવાનો. આવો વિચાર તમને આવવો જોઈએ. નહીં આવે તો અઘરી વાત કહેવાય ને. જઈએ આપણે નવા ટોપિક તરફ. કુછ નયા લાતે હૈ. તો આપણે પહેલો દાખલો જોઈએ. કયો દાખલો? પહેલો દાખલો 1 2. તો આપણને પહેલા દાખલામાં સામીપ્ય આપેલું છે, અંતરાલને માનાંક શોધવા કીધું. આવો દાખલા આપણે ગણી ગયા છે, એટલે એને ફરી પાછા તમારા માટે હોમવર્ક રાખવાના છે. એનો જવાબ 100, ડેલ્ટાનો જવાબ 0.5. પછી તમે એક્સપર્ટ છો ને બધા?
એના પછીનો દાખલો જોઈએ આપણે, જેમાં આ સ્વરૂપ કયું કહેવાય? એન વાળું. હા એ જ સમીપે કહેવાય ને. પછી આવડતું હોય તને બોલ. સમીપે આવી ગયો. લીટા આપ્યા નહીં આપ્યા માનાંક તો મળે નહીં. બચા ગયા હા અંતરાલ. બાકી બચ્યું કયું? અંતરાલ નો જવાબ આપ્યો તો બી અને કે શોધવાનો છે. વિચારવાનું આવું છે. તમને સામીપ્ય આપેલું છે, બાજુ બરાબર કરીને આપેલું છે, કાઉન્સમાં આપ્યું, બે કિંમત આપી, માનાંક તો દેખાતો જ નથી તો બચ્યું શું? અંતરાલ. તો તમારા મગજમાં આવી ગયું કે કેપિટલ એન 3 અને બી આપેલો છે, એનો મતલબ કે એનો જવાબ 3 છે અને બકરીનો બી એ કોણ છે આપણો? ડેલ્ટા. તમને તમારી ભાષામાં લખી આપીએ, ડેલ્ટાનો જવાબ બરાબર બી લખવાનો છે મારે. હવે પછી મને સ્વરૂપ જે આપેલું છે કે આ 2.95 અને કે, તો આ કયું સ્વરૂપ કહેવાય? અંતરાલ. જેમાં a માઇનસ ડેલ્ટા બરાબર 2.95, એ વત્તા ડેલ્ટા બરાબર કે આવું આપેલું છે. આવું તમને પહેલા તો છૂટું કરતા આવડી જવું જોઈએ કે a માઇનસ ડેલ્ટા નો જવાબ 2.95, એ વત્તા ડેલ્ટા નો જવાબ શું છે? કે છે ને. તો હવે ક્યાંથી મુહૂર્ત થાય? તો તમારી પર જવાબ એનો આપેલો છે, તો આપણે આ પિક્ચરમાં એનો જવાબ મૂકીએ કે ભાઈ a માઇનસ ડેલ્ટા બરાબર 2.95, એમાં એનો જવાબ 3, ડેલ્ટા 2.95, બાજુ પલટ કરો તો 2.95 ઉચકીને આ બાજુ લઈ આવો, તે પ્લસ ના થઈ જવાના માઇનસ, અને ડેલ્ટા જવાનો છે પેલી બાજુ પર, તો શું થવાનું? માઇનસ ના પ્લસ. તો તમારો જવાબ 0.05 ડેલ્ટા આવે. ડેલ્ટા એટલે કે ઠળિયાનો ઠ. ખ્યાલ આવે? સમજાઈ ગયું ને? એનો જવાબ તમારે આ સેટઅપમાં કરવા જવાનો, અને ડેલ્ટા એટલે તમે શું કહેવાના છે? બી કહેવાના. તો તમારો બી નો જવાબ અહીંયા આવી ગયો. આવી ગયો ને? હવે એ વત્તા ડેલ્ટા બરાબર આપણને કે આપેલા. શું આપેલા છે? કે. તો એનો જવાબ મારી પર 3, ડેલ્ટા નો જવાબ કેટલા આવ્યો? 0.05. તો તમારો કે નો જવાબ કેટલો થાય? 3.05 થવાનો છે. ભાઈ આવું પણ 2 માર્કમાં આપી શકે. ખ્યાલ આવે? સ્વરૂપ સમજ પડવી શું જોઈએ? ખ્યાલ આવવો જોઈએ ને? જોઈએ આપણે નવા દાખલા તરફ. છેલ્લો દાખલો, કોણ સા સ્વરૂપ? લીટી આપે એટલે માનાંક. એન આઈ પર નથી એટલે સામીપ્ય કહેવાય નહીં. બાકી બચ્યો શું? અંતરાલ ને. હા તો અંતરાલ સ્વરૂપ તમને આપેલું છે, તો આપણે K1 અને K2 નહીં K2 શોધવાના છે. કેટલાકને K2 યાદ આવે અને K2 યાદ આવે, બધું બહુ બધું યાદ આવે તમને પાછું. યાદ નહીં આવવું જોઈએ. તો માનાંક સ્વરૂપ આપણને આપેલું છે, તો તમને માનાંક સ્વરૂપ દરેકને ખ્યાલ હવે તો આવી જશે કે ભાઈ આવું કંઈ આપેલું છે. તો એનો જવાબ 10 કહેવાય. ડેલ્ટા એટલે K1. પછી તમને સ્વરૂપ આપેલું છે કે K2 અલ્પવિરામ 10.01. તો એનો અર્થ એવું થાય કે પહેલું માઇનસ વાળું આવે, a માઇનસ ડેલ્ટા બરાબર K2 છે ને. પછી a વત્તા ડેલ્ટા બરાબર 10.01 થઈ ગયું આટલું. હવે શુભ મુહૂર્ત કાર્ય થાય તો તમને જે જવાબ આપેલા છે બંનેના ઘરે, તે ઘરમાં જ તુલના કરવા જવાનું. ક્યાં જવાનું? જે ઘરમાં જવાબ તમને આપ્યા તે ઘરમાં જોવા જવાનું. આ એક પ્રકારનું ઘર કહેવાય. તો આપણે ગણતરીમાં શુભ મુહૂર્ત કરીએ કે a પ્લસ ડેલ્ટા બરાબર 10.01, તેનો જવાબ 10 પ્લસ ડેલ્ટા બરાબર 10.01, બાજુ પલટ કરે 10.01 ઓછા 10, તો ડેલ્ટા નો જવાબ કેટલા આવે? 0.01.
અને ડેલ્ટા એટલે કોણ છે આપણો K1, તો આપણું આ K1 નો પિક્ચર ગણાઈ ગયું. થઈ ગયું ને? તો પછી કેટલું ઈઝી છે જો, a માઇનસ ડેલ્ટા બરાબર K2, તો એનો જવાબ છે આપણી પર 10, ડેલ્ટાનો જવાબ 0.01, તો K2 નો જવાબ કેટલા આવે 9.99, કેટલો 9.99. યાદ રહેશે? આ છે ને એકદમ ઈઝી. તો આવો તમને એક દાખલો પરીક્ષામાં પૂછવાના જ છે. સામીપ્ય માનાંક અંતરાલ 3 માંથી કોઈ પણ એક ગણામણ આપશે ને 2 ગણવાની રહેશે. હવે પછીનો જે પાર્ટ 2 જે છે આપણો કન્ટિન્યુ, એમાં આપણે હવે દાખલા નહીં લિમિટ, લક્ષ લિમિટનું ચેપ્ટર છે આપણું. તમને એલાય લીમ વાંચવું નહીં, કોઈ લિમિટ વાંચવાનું છે. હવેનો આપણો કલાક આની પાછળનો છે. યાદ રહેશે? આ લેક્ચર આપણે બધું જ જોવાના છે, A to Z. રહેશે ને યાદ? તો હવે આપણે માહિતીમાં લિમિટ x ટેન્ડ ટુ 0 ટેન્સ ટુ, એરો મારેલો 0 લખીને આપ્યું તે જ, હા ટેન્સ ટુ કહેવાય ને. વાંચો તો x નો વર્ગ વત્તા 5x વત્તા 6 છેદમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 3 ની કિંમત શોધો. તો નોટમાં લખી મૂકજો. નોંધ, x ની કિંમત 0 આપે ત્યારે સીધી x ની કિંમત મૂકવા જવી આપેલી માહિતીમાં. આવું લખી મૂકજો. ક્યારે? દાખલો લિમિટ નો વંચાય ત્યારે. યાદ રહેશે ને? તો આપણને જે માહિતી આપી છે x નો વર્ગ લિમિટ x ટેન્ડ ટુ 0 5x વત્તા 6 x નો વર્ગ વત્તા 2x વત્તા 3, જેમાં x ની કિંમત મારે 0 મૂકવા જવાનું. ક્યાં? જ્યાં પણ x દેખાય ત્યાં x ની કિંમત જ કઈ નહીં મળે. યાદ રહેશે? યાદ રાખજો, x ની કિંમત 0 જ હોય, બરાબર છે. x ની કોઈ ઇજ્જત નથી. જીવનમાંથી 2x જતી રહી ત્યારે બી કઈ કામ જ નહીં હોય, પછી બી કામ નહીં હોય. તો 0 નો વર્ગ 0 ગુણ્યા 5 તો બધું 0 જ થાય, વત્તા 6 છેદમાં 0 વત્તા 3, તો 6 ભાગ્યા 3 થવાનો, તો 3 દુ 6. કોઈ મહેનત કરવાની જરૂર નથી. પણ યાદ શું રાખવાનું? x ની કિંમત 0 આપે ત્યારે ન અવયવ પાડવા, ન બીજી રીતનો ઉપયોગ કરવો, સીધી x ની કિંમત 0 મૂકવા જવાનું. યાદ રહેશે ને? પાક્કું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. લિમિટ x ટેન્ડ ટુ 2 2x વત્તા 3 x ઓછા 1, જેમાં x નો વર્ગ, x ની 3 ઘાત, x ની 4 ઘાત, x ની 5 ઘાત એવું કંઈ આપે તો તમારે અવયવ અથવા એક બીજી રીત છે જે આપણે જોવાના છે. बताऊं તમને? अब तक आपने देखा नहीं होगा ऐसा कुछ हम लाने वाले हैं. क्या है? જોઈએ તો આવે ત્યાંની વાત ત્યારે આવવા તો દો. તો x ની 1 જ ઘાત હોય તો સીધી x ની કિંમત મૂકવા જવાનું. 2 બેઠા x ની કિંમત 2 વત્તા 3 છેદમાં x ની કિંમત 2, તો 2 દુ 4 વત્તા 3 છેદમાં 1 1, તો તમારા આન્સર કેટલા આવે? 7 7. છે ને સિમ્પલ? આમાં કોઈ વધારે મહેનત કરવાની આવતી નથી. x નો વર્ગ, x ની 3 ઘાત 4 ઘાત એવું કઈ તમારે અવયવ પાડવા જવાનું, અને અવયવ પાડતા નથી આવડતું એ લોકો માટે શોર્ટકટ લાવેલો છું મેં. હા, એટલે બિલકુલ ઉતાવળ નહીં કરતા, છે શોર્ટકટ. ચપટી વગાડતા સાથે તમારા જવાબ આવવા મળશે. ચપટી આમ કહીને વાગે ને આવી રીતના જ આવશે જવાબ, પણ ધીરજ રાખો, આવતું છે, રસ્તામાં છે. હવે આપણે જોઈએ કે આપણને આપેલું છે કે ભાઈ લિમિટ x ટેન્ડ ટુ 3 x નો વર્ગ ઓછા 2x ઓછા 3 છેદમાં x નો વર્ગ ઓછા 5x વત્તા 6 ની કિંમત શોધવાની છે.
હવે આ દાખલામાં આપણે બે રીતે જોવાના છે. એક તો તમને જે સ્કૂલમાં અવયવ પાડીને તમારું પેલું શું કહેવાય, હા દિમાગનું દહીં કરી નાખે, તે આપણે નથી કરવાના. તો આપણે સ્માર્ટ વર્ક કરવાના છે. ઘી કાઢવા માટે હા તમે જાણી ગયા ને તેમ શું કરવાના છે, તો આપણે જે વિકલન કરી ગયા છે યાદ છે ને, તે વિકલનની પદ્ધતિ પણ આપણે આની કિંમત શોધી શકીએ. કેવી રીતના તે તમને સ્કૂલમાં નથી કીધું, કીધું હોય તો વેલ એન્ડ ગુડ. સૌપ્રથમ તો આપણે તમને જે સ્કૂલમાં ગધા મજૂરી કરાવી તે જોઈએ, કેવી ગધા મજૂરી કરાવી, પછી આપણે આપણો સ્માર્ટ વર્ક લાવીએ. પછી તમે કે હિલાડા એમ કે સાહેબ ને બી, તો સૌપ્રથમ તો તમે અવયવ રીતના કર્યા હશે કે ભાઈ આ બે નો ગુણાકાર કરવાનો, તો એક્સ નો વર્ગ વચ્ચે બે મહેમાન લાવવાના છે. એ જ કામ છેદમાં બે એક્સ નો વર્ગ વચ્ચે બે મહેમાન લાવવાના છે. નિશાની સહિત તે પણ પાછા, બરાબર ને, કે 3 × 3 ગુણાકાર લાવવાનો કેટલો 3, તો એનો એક માણસ 3 × 3 એક જ આવે ને, તો 3 અહીંયા લખે, એક અહીંયા લખે. પછી એક્સ ને વેચી આપે અને નિશાની કોને આપે, મોટા ભાઈને, તો બીજા ભાઈ નું આપવું પડે પ્લસ, તો જ બે આવે ને. છેદમાં તમે ધંધો કર્યો હશે કે 6 લાવવાનું, તો 3 × 2 = 6 થાય અને -3 ને -2 એક્સ લખીએ પાસે. આવું કર્યું હતું ને. પછી તમે આ રીતના કોમન કાઢવા ગયા હશે કે આ પહેલા બે માં કોમન કાઢવા જવાનું, પછી આ બે માં કોમન, જેને તમે સામાન્ય અવયવ કહો તે જ કેવું ને. તો હવે તમે સામાન્ય કાઢવા જાઓ, લિમિટ x → 3 લખવાનું ભૂલતા નહીં. લિમિટ x → 3. હવે આપણે જોઈએ તો શું કોમન નીકળ્યા, પહેલા ઘરમાં x કોમન નીકળે, x - 3, બીજા કૌંસમાં છાપી દેવાના ખુલ્લી રાખીને, એક x છે તો કોમન કરણી તો શું +1. એ જ પ્રમાણે તમે છેદમાં કામ કર્યું હશે, x નો વર્ગ એટલે x કોમન નીકળે, x - 3, બીજા ઘરમાં છાપી દેવાના ખુલ્લી રાખીને, અને જોવાનું કોને માત્ર પહેલી રકમને જોવાનું, તો કોણ છે -2, તો -2 બહાર લખી દેવાના. પછી તમે એવું શીખ્યા હશે કે લિમિટ x → 3, x - 3 બે કૌંસમાં લખ્યું, એક વખત લખવાનું, બહાર કોમન કરીને બીજા કૌંસમાં લખવાનું. એ જ કામ છેદમાં કરવા જવાનું. આવું તમે શીખ્યા હશે, શીખ્યા ને. પછી આ તમારા x ના નીકળી જવાનું. હવે તમારે કિંમત મૂકવા જવાનું આવે કે ભાઈ લિમિટ x → 3, x + 1 છેદમાં x - 2, એમાં તમે હવે કિંમત મૂકવા જાઓ તો 3 + 1 છેદમાં 3 - 2, તો 4/1, તો તમારો જવાબ કેટલા આવે 4. આવી તમે ગધા મજૂરી કરી હશે. હવે આપણે જોવાના છે આપણું સ્માર્ટ વર્ક. કેવું વર્ક, સ્માર્ટ વર્ક, નો ગધા મજૂરી. હવે આપેલું છે, તો હવે આપણે શું કરવાનું, વિકલન. શું કરવાનું, વિકલન. સૌપ્રથમ x ની 2 ઘાત નું વિકલન કરે, તો ઘાતમાંથી 2 નીચે આવે અને ઘાતમાં 1 ઓછું થાય, એવું કઈ યાદ છે ને. હા, 2 નીચે આવે, ઘાતમાં 1 ઓછું થાય. 1 ઓછા કરતા 1 જ રહે. દરેકને ખબર છે ને, 2x માં 2 બેઠા, x નું વિકલન શું કરવાનું આવે 1, અને કોઈ પણ રકમ હોય એનું વિકલન 0 થાય. એ જ પ્રમાણે છેદમાં x ની 2 ઘાત નું વિકલન 2x, 5x માં 5 બેઠા, x નું 1 અને 6 નું વિકલન 0. શીખા છે ને. અને વિકલન થાય પછી આપણે x ની કિંમત 3 મૂકવા જવાનું. તો જ્યાં x દેખાય ત્યાં આપણે 3 લખવાના, તો 2 બેઠા x ની કિંમત 3 - 2 છેદમાં 2 બેઠા x ની કિંમત 3 - 5. ખ્યાલ આવે ને. 2x માં 2 બેઠા x ની કિંમત 3, માઇનસ ના માઇનસ 2 × 2 છેદમાં 2 બેઠા x ની કિંમત 3, માઇનસ ના માઇનસ 5 × 5 થયું.
હવે 3 × 6 6 - 2 છેદમાં 6 - 5 તો 4/1 તો તમારો જવાબ કેટલો આવે 4 આવે કે નહીં આવે 4 આવે ને જો કેટલું સરળ છે અને તમને વેઠિયાની વાડ કરાવે આવી તમારી સ્કૂલ ને આવું તમારું ટ્યુશન તમને સ્માર્ટ વર્ક નું પણ આપેલું છે ટેક્સ્ટબુકમાં આપેલું છે આનો ઉલ્લેખ ત્યાં છે એવું કહેતા નહીં તમને આ રીતના લખીને આપેલું છે કે ભાઈ x ની n ઘાત e ની n ઘાત છેદમાં x માઇનસ એ આવી રીતના આપેલું છે ને આ વિકલન જ આપેલું છે પણ તમને કહેતા નથી તમને એવું માને કે તમે એટલે ખેત મજૂર તમારે ગધા મજૂરી કરવા જવાની વેપારી જેવું તમે સ્માર્ટ વર્ક કરી નહીં શકો આવું કહેવા માંગે યાદ રહેશે આ છે તમારું અવયવ વાળું ગધા મજૂરી આ છે તમારું સ્માર્ટ વર્ક તમને જે પસંદ આવે તે અવયવ પાડવાનું બહુ પસંદ આવે તો અવયવ પાડવામાં જેને અવયવ પાડતા બિલકુલ નથી આવડતું એમને તો માત્ર વિકલન કરવાનું શું કરવાનું વિકલન વિકલન કરો અને પછી તમારે x ની કિંમત છાપી દેવાની યાદ રહેશે ને ગડબડ હે કુછ દયા ગડબડ એવું નહીં કહેતા પછી તારક મહેતા પેલી ગરબામાં તે ને દયા પેલો એક હાથ મારીને પગ મારીને તોડ નાખે તે દરવાજા વાળો તે દયાની વાત કરતા છે એ નહીં આવું છે બરાબર તમને પાછી કહેવત આવે દયાની માં એટલે હા ડાકણ એવું ચાલો નવો દાખલો જોઈએ અવયવ પાડવા હાનિકારક છે વિકલન જ કરવા જવાનું વિકલન યાદ છે ને તમને બતાવ્યું કે અવયવ પાડે તો કેટલી મહેનત જોઈએ જોઈ શકો ફરીથી અવયવ પાડવા ગયો તો કાં માઇનસ નિશાની કઈ પ્લસ નો આમાં શું કરવાનું કોઈ માઇનસ પ્લસ નું ટેન્શન લેવાની જરૂર નથી નથી ને તો દાખલા આપણને આપેલો છે કે ભાઈ લિમિટ x ટેન્ડ ટુ 1 2x² + x - 3 x² - 1 શું કરવાનું વિકલન કોનું x ની 2 ઘાત નું તો 2 નીચે આવે તો 4 ઘાતમાં 1 ઓછું કરવાનું 2 ઓછા એટલે 1 જ રહે 1 લખવાની કઈ જરૂર નથી પ્લસ x નું વિકલન 1 કોઈ પણ રકમ હોય એનું 0 કરવાનું છેદમાં જોઈએ તો x ની 2 ઘાત નું વિકલન 2x અને રમકડાનું 0 થાય ને હાય હાય ગરમી એમ કેવું પડે ને પછી ચાલુ કરવો પડે પંખો તો હવે આપણે x ની કિંમત મૂકવા જવાનું 4 બેઠા જ x ની કિંમત 1 + 1 છેદમાં 2 બેઠા x ની કિંમત 1 તો 4 + 1 છેદમાં 2 તો આપણો આન્સર 5/2 આવે સાહેબ અવયવ પાડીને બતાવવાની જો તમને એક જ દાખલામાં બતાવો ફરી એકવાર બતાવી દઉં બાકી અવયવમાં તો મને બી કંટાળો લાગે તમને એક તો અવયવ પાડવામાં મુશ્કેલી પડતી હોય અને આવે કે 8મા 9મા ધોરણમાં આવે તમારે શીખવાનું કાચું રહી ગયું હોય અને આવી ગયા 12માં બહુ મુશ્કેલી થાય બતાવી દે તમારા લોકોની ઈચ્છા પૂરી કરી આપીએ 2x² + x આના પછી હું તમને અવયવ પાડીને આપવાનો નથી 2x² પછી આ 2 ખાલી જગ્યા રાખવાની 2 મહેમાન આવવાના છે છેદમાં હવે આ x² અને આ 1² ક્યાં બતાવી રહ્યા બતાવી રહ્યા કે આ x² છે અને આ 1² એટલે કે a² અને b² એટલે x - 1 x + 1 છેદમાં આપણે આ રીતના અવયવ પાડવા જવાનું આવું બી તમને ખ્યાલ આવવો જોઈએ 9મા ધોરણમાં તમે નિત્ય સમ શીખીને જે આવ્યા છો એનો પણ તમને ખ્યાલ આવવો જોઈએ યાદ છે ને a² ને b² a - b ને a + b અલગ અલગ કાઉન્સમાં લખવાનું તે જ કર્યું છેદમાં ઉપર 3 દુ 6 તો 3 દુ 6 તો થાય પણ આ ભાઈને મારે પ્લસ આપવા પડે અને -x તો -3 ને -2 1 થાય ને પાછું એવો ચેક કરવાનો પછી આપણે તમને બતાવ્યું છે કે આપણે કોમન કાઢવા જવાનું આ પહેલા ઘરમાં જવાનું પછી આ બીજા ઘરમાં અને છેદમાં તેવું કંઈ આવતું નથી 2x માં x કોમન કાઢી લેવાનું શું કરવાનું છે x કોમન કાઢીએ તો રહેવાનું 2x ઓછા નહીં પણ +3 એને ફરી પાવ લખવાનું 2x + 3 પહેલામાં અહીંયા જ જોવાનો 2x પૂરેપૂરા ઘરમાં તો કઈ નહીં તો કેટલા કહેવાય -1
ઓછા એક કોમન નીકળે, છેદમાં તો આપણે કોઈ પ્રકારની છેડખાની કરવા જવું નહીં. 2x વત્તા 3 બીજા કૌંસમાં x ઓછા 1 છેદમાં છેડખાની કરવા જવું નહીં. ઓછા 1 છે ઉપર નીચે કેન્સલ. તો હવે મારે કિંમત મૂકવાની, x ની કિંમત કેટલી મૂકવાની? 1. તો 3 આ બે કૌંસમાં 1 વત્તા 3 છેદમાં 1 વત્તા 1 એટલે થવાના કેટલા? 3 આખું વડે તો દુખ્યા ને કમર એટલે 2 વત્તા 3 છેદમાં 2 તો 5 ના છેદમાં 2 હાલત પૂરી હો જાતી એમ કે ને, જીમ જવું પડે. તો જો આ તમારી આ ગધા મજૂરી અને આ તમારું સ્માર્ટ વર્ક. તમને કયું પસંદ આવ્યું એ તમે જાણે. તમને અવયવ પાડવાનું બહુ ગમતું હોય અવયવ પાડ્યા કરો, પણ અવયવ પાડવા ન ગમતું હોય તો વિકલન કરી નાખો, પણ માર્ક કોઈ જવા દેવા નહીં. બંને પદ્ધતિ સાચી જ છે. બુક લઈને જોજો અને કહેજો કે સાહેબ આ શું આપેલું હતું. તો આ વિકલનનો જ ભાગ છે ને પછી તમને આ રીતના આપી દીધું હતું. શું હતું કે an ની x માઇનસ 1 ઘાત આવું કંઈ આપેલું છે, મને બહુ યાદ નથી. છે ખરું આવું કંઈ? હા વિકલનમાં આવું કંઈ આપેલું છે, જોઈ લેજો. એ તો આપતા છે, ઘાતમાં નીચે કરીને એક ઘાત ઓછી કરીને આપેલું છે. જોજો તમને સાહેબ બધા પાટિયા બેઠ શીખવે તો ઓરિજિનલ આ છે. સમજાય? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. સમય ઘણો ભાગતો છે, બરાબર ને? લિમિટ x ટેન્ડ ટુ -3 2x નો વર્ગ 7x વત્તા 3 3x નો વર્ગ 8x ઓછા 3. ચલો વિકલન કરવાનું. શું કરવાનું? વિકલન. તો 2x ના વર્ગનું વિકલન તો 2 નીચે આવે ઘાતમાંથી એટલે 2 દુ 4 ઘાતમાં 1 ઓછું કરે 1 ઘાત લખવાની જરૂર નથી. 7x માં 7 બેઠા x નું વિકલન 1 અને કોઈ પણ રકમનું વિકલન શું થવાનું છે? 0. એ જ પ્રમાણે છેદમાં 3x ના વર્ગમાં 3 દુ 6 ઘાતમાં 1 ઓછું કરે 1 જ લખવાનું અને 1 લખવાનું આવતું જ નથી. 8x માં 8 બેઠા x ની કિંમત 1 અને રકમનું 0 છે ને. સિમ્પલી 2 નીચે આવે એટલે 3 દુ 6 ઘાતમાં 1 ઓછું કરે એટલે કે 2 માંથી 1 બાદ કરતા 1 જ રહે, 1 લખવાની જરૂર નથી. 8x માં 8 બેઠા લખવાના x નું વિકલન 1 થાય, યાદ છે ને? વિકલનમાં તમે એકવાર પાઠ જોઈને આવો પછી બેસી જાવ અહીંયા. વિકલન થાય પછી આપણે x ની કિંમત મૂકવાની -3 6 બેઠા x ની કિંમત -3 મારે મૂકવા જવાનું. જ્યાં x દેખાય ત્યાં -3 લખવાના. તો 4 તાલી 12 વત્તા 7 6 તાલી 18 વત્તા 8 તો થવાના છે 5 ના છેદમાં 10 અને ઉપર નીચે માઇનસ માઇનસ થવાના છે કેન્સલ અને 5 ના છેદમાં 10 11/2 1 ના છેદમાં 2 મોટા ભાઈ નામ કહીને પગે પડવા જવાનું. 5 ભાગ્યા 10 તો 0.5 આવે ને? યાદ રહેશે આટલું? પાક્કું ને? અવયવમાં જતા નહીં, બરાબર? જોઈએ નવા ટોપિક. આપણને આપેલું છે લિમિટ x ટેન્ડ ટુ -1 ના છેદમાં 2 2x નો વર્ગ x ઓછા 1 4x નો વર્ગ વત્તા 8x વત્તા 3. હવે તમને દાખલો દેખાય લિમિટનો એટલે તમારે શું સમજવાનું? વિકલન કરવાનું અને તારો મેં અધ્યાય પૂરો કરી નાખા આવું તમારે દાખલા લિમિટમાં કહેવા જવાનું. ક્યારે કિંમત મૂકવાનું હોય ત્યારે યાદ રાખજો કે હું તારું વિકલન કરી નાખા. ક્યારે? ઘાતને આપે ત્યારે. પછી કોઈ ઘાત જ નહીં આપે, માત્ર x ઓછા 1 જ આપેલું હોય તો સીધી કિંમત મૂકવાની આવે, એ પણ યાદ રહેવું જોઈએ. અને 0 આપે તો સીધી કિંમત જ મૂકવાનું, પણ માથા પર જ્યાંથી 2 ઘાતની સુમુહૂર્ત થાય ત્યાંથી વિકલન કરવા જવાનું. તો 2x ની 2 ઘાતનું વિકલન 4x x નું વિકલન 1 1 નું 0 ઘાતમાંથી નીચે એટલે 4 દુ 8x 8 બેઠા x ની કિંમત 1 અને આનું 0 થશે આટલું. હવે 4 બેઠા લખવાના x ની કિંમત 1/2 x ની કિંમત 1/2. તો હવે આ ગુણાકાર ભાગાકાર આપણને આવડવો જોઈએ. 2 દુ 4 થાય ને, 2 એકુ 2
ઓછા 1, અહીંયા 4 દુ 8, 4 1 4, 4 વત્તા 8. પણ આપણને કિંમત કેવી આપી છે? માઇનસ. તો અહીંયા પણ માઇનસ આવે, અહીંયા માઇનસ આવે અને જવાબ આવે તો માઇનસ આવવાના છે. આ ભૂલાવું નહીં જોઈએ, એટલે ગ્રીન કલર છે, દેખાવું જોઈએ. એક્સ ની કિંમત માઇનસમાં આપે તમારે ત્યાં માઇનસ લખવા જવાનું અને 2 1 2, 1 માઇનસ માઇનસ આપણે સૂચના આપી જ છે ને, તો તમારો જવાબ -3/4. 0.75 કોઈ માઇનસમાં લેતા આવે તોય વાંધો નથી, બરાબર, તમને જે ઠીક લાગે તે, પણ આ લખો ત્યાં સુધી બેટર છે. રહેશે આટલું યાદ? તો આપણા લિમિટના દાખલા બધા જ પૂરા કરવાના છે. છેલ્લો દાખલો રાખીએ પછી આપણે બ્રેક લઈએ, બરાબર. લિમિટ x ટેન ટુ 2, 1/x - 2, એટલે કે પાર્ટ 2 તમારા માટે આવવાનો છે. અને આપણે શું શીખાઈને આપણે અધ્યયનગીરી બી કરવાના છે. 2/x² - 2x એની કિંમત શોધવા જવાનું. તો હવે દાખલો લખીએ, આપણને જે આપેલો છે તે લિમિટ x ટેન ટુ 2, 1/x - 2 ઓછા 2/x² - 2x. હવે શું કરવાનું? તો હવે આવો દાખલો આપે એટલે મગજમાં વિચાર આવવો જોઈએ કે લસાઅ. શું? લસાઅ. લસાઅની પદ્ધતિ મુજબ ગણવા જવાનું. લિમિટ x ટેન ટુ 2, 1/x - 2 અને આના છેદમાં આપણે x કોમન કાઢી લઈએ તો આપણને એવું કઈ દેખાય કે કૌંસમાં x રહેવાનું ઓછા 2 રહેવાનું, x કોમન કાઢી લઈએ ત્યારે. હવે લોપ એટલે એવો કે ભાઈ બે ઘરમાં જે રીતના જલન થતી હોય ને તેવો દાખલો છે. એને લસાઅ રીત કહેવાય મારી ભાષામાં. કે ભાઈ આપણા બે ઘર છે, એક આ છે આપણું ઘર અને બીજું એક આ ઘર છે. બંને ઘરની આપણે તુલના કરવા જવાની તો આ ઘરમાં જોઈએ આપણે તો x - 2 છે. આ ઘરમાં તો x - 2 છે, પણ આ ઘરમાં કોણ છે વધારાનો? x. તો આ ઘરના જલન થાય કે પેલાના ઘરમાં તો x બી છે, મળતા નથી, તો એ માણસ x લેતો આવે. શું લેતો આવે? x. અને આ માણસ પર બધું છે એટલે પોતાને તો સુખી માણસ જ, એટલે 1 લખવાનું. સમજાય આટલું? પછી આ x નો ગુણાકાર ઉપર સાથે કરવા જવાનો, 1 નો ગુણાકાર ઉપર સાથે. લિમિટ x ટેન ટુ 2, x ઓછા 2 * 2 અને છેદમાં તો આપણે જે છૂટા છેડા કરીને લખેલું છે ને તે લખવા જવાનું, x - 2 વાળું. તો કે બંનેના ઘરમાં સરખું થઈ ગયું ને હવે. હા, આને કહેવાય લસાઅની રીત. યાદ રહેશે? પછી x - 2, x - 2 નીકળી જવાનું એટલે આપણી પર રહેવાના છે લિમિટ x ટેન ટુ 2, ઉપર કઈ નહીં બચ્યું તો 1/x. હવે આપણે x ની કિંમત મૂકી દઈએ તો આપણો જવાબ કેટલો આવવાનો છે? 1/2. સમજાઈ ગયું? પણ આપણે આ ઘરમાં જે લખવાનું છે, પેલાના ઘરમાં બધું છે, આ ઘરમાં x નથી, x લેતો આવ કહેવાનું થશે. એટલે આ લસાવાની રીત છે, કેવી રીતના યાદ રાખવું એ તમારા પર આધાર રાખે. હું તો એવું માનું કે તમારે પહેલા તો x કોમન કાઢી લેવાનું. કોમન નીકળે પછી આપણે બંને ઘરમાં જોવા જવાનું તો આ ઘરમાં મને x દેખાતી નથી, આ ઘરમાં x આવી ગયેલી છે ને, એટલે ઘરમાં બધું જ છે. તો જે ઘરમાં x નથી તે ઘરમાં x લખવાની અને x નો ગુણાકાર ઉપર હાથે કરવા જવાનું. આવી બી જલન થાય કે મારી પર x કેમ નથી? ભાઈ નહીં હોય તો નહીં હોય, બરાબર ને? પેલા ઘરે x એટલે બધું જ છે. પછી આપણે આને સેટઅપ કરવા જવાનું. x પણ આવે, કેવી આવે તમે જાણે, તમારો અનુભવ બોલે ને x માં. તો મારો x, મારી x, હા એ જ અહીંયા પણ આવે એટલે x ની બહુ ઇજ્જત છે, ઇજ્જત કરો x ની. અને x ની કિંમત 2 છે, 1/2 પગે પડવા જ આવે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો આપણે આજનો અધ્યાય પૂરો કરીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે લિમિટ x ટેન ટુ 0 થી શુભ મુહૂર્ત કરીશું. हमने अब तक क्या पढ़ा આપણે એકવાર જોઈ લઈએ થોડું ઝડપથી.
તો પેલા આપણે જેવું છે સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ કેવી રીતના ઓળખાય? તો કેપિટલ એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા, ત્યાર પછી માનાંક સ્વરૂપ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા અને લિમિટ એક્સ ટેન ટુ જે પણ આપે શું કરવાનું આપણે? વિકલન અને જવાબ લઈ આવવાનો છે. આપણે આ શીખ્યા છે. સામીપ્ય, માનાંક, અંતરાલ કેવી રીતના ઓળખાય? ઓળખાણ મહત્વની છે. સામીપ્યને ઓળખવું હોય તો એન નો યાદ રાખવાનું, નેબરહુડ કહેવાય ને, આપણે એનથી યાદ રાખવાનું. માનાંક લીટા આપેલા હોય અને જ્યાં કઈ નહીં આપેલા સમજવાનું, અંતરાલ. લિમિટ નો દાખલો હોય વિકલન કરી નાખવાનું, વિકલન કર્યા પછી કિંમત મૂકી દેવાનું, તમારું પિક્ચર પૂરું થઈ જવાનું છે. જેને અવયવ પાડવતા આવડતું નથી, નિશાનીમાં કન્ફ્યુઝન રહેલો કે આજ કરવા જવાનું, યાદ રહેશે ને? અને જે પણ જવાબ આપે સામીપ્ય, અંતરાલ ને માનાંકમાં તુલના કરીને એન ડેલ્ટા શોધવા જવાનું. નેક્સ્ટ પાર્ટમાં આપણે 55 ને 54 નંબર પર આપણો દાખલો જે આવે તેની ચર્ચા કરવાના છે. આમાંથી પણ કોઈ એક આવી શકે. આપણે છેલ્લા દાખલા જોઈ ગયા ને 2-3, એમાંથી પણ કોઈ આવી શકે. બરાબર છે? તો નેક્સ્ટ પાર્ટમાં મળીએ. સબસ્ક્રાઇબ કરી દેવો. દરેક લેક્ચર જોવો તમારે હોય, સમજવું હોય કે કયો વિલન આવતો છે, કે રીતના લડવાનું છે, યાદ રાખજો.